મહત્વપૂર્ણ ખબર અરવલ્લીથી આવી રહી છે। અરવલ્લી જિલ્લાના બાયડના આકોડિયાનો એક યુવક ડૂબી ગયો છે। પશુ ચરાવવા ગયેલ યુવાન વાત્રક નદીમાં ડૂબ્યો હોવાના અહેવાલ છે। પ્રહલાદસિંહ નામનો યુવકની શોધખોળ ચાલી રહી છે। યુવકની 24 કલાકથી શોધખોળ ચાલી રહી છે। એનડીઆરએફ અને મોડાસા પાલિકા ફાયર વિભાગની પણ મદદ લેવાઈ। તલાટી પોલીસ સહિત વહીવટી તંત્ર પણ ઘટના સ્થળે પહોંચ્યું છે। જો કે હજુ સુધી કોઈ ભાળ મળી નથી। 24 કલાકથી આ યુવકની શોધખોળ ચાલી રહી છે। વાત્રક નદીમાં આ યુવક ડૂબી ગયો હતો। આકોડિયાનો આ યુવક છે જેની શોધખોળ હાલ ચાલી રહી છે। તસવીરોમાં જોઈ શકાય છે આ યુવક પશુ ચરાવવા માટે ગયો હતો અને વાત્રક નદીમાં તે ડૂબી ગયો। હજુ સુધી તેની કોઈ ભાળ મળી નથી। એનડીઆરએફ અને પાલિકાની ફાયર વિભાગની ટીમ છે એ મદદ માટે આવી પહોંચી છે। હાલ શોધખોળ ચાલી રહી છે। ખેડા જિલ્લાના કઠલાલમાં જૂથ અથડામણ બાદ શાંતિનો માહોલ જોવા મળ્યો। સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। જિલ્લા પોલીસને કઠલાલમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ કઠલાલમાં પોલીસ બંદોબસ્તમાં ગોઠવાઈ ગયા છે। ત્યારે કઠલાલમાં પોલીસ સ્ટેશન પાસે જ જૂથ અથડામણનો બનાવ બન્યો હતો। વાહન ધીમું ચલાવવાની બાબતે બવાલ થઈ ગઈ। બાદમાં મારામારી કરી અસામાજિક તત્વોએ હાઈવે પર એક બાઇક પણ સળગાવ્યું હતું। ખેડા જિલ્લાના કઠલાલમાં જે રીતે ગઈકાલે બે ટોળા વચ્ચે અથડામણ થઈ જેમાં એક બાઇક પણ સળગાવવામાં આવવાનો ઘટના સામે થઈ। સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા દ્વારા સ્ટેટમેન્ટ આપવા હોય તો દ્રશ્યો બતાવીશ। કઠલાલ શહેરના આ દ્રશ્યો છે। અત્યારે સવારે સમગ્ર જે વાતાવરણ છે તે વાતાવરણ શાંતિને લાગ્યું છે। મહત્વની વાત કરવામાં આવે તો કઠલાલની પાસે જે ખોખરવાડા ગામ છે તે ખોખરવાડા ગામ પાસે એક વાહન ચાલક અને એક કાર ચાલક દ્વારા તેની પાસે બોલાચાલી કરી। ત્યારબાદ આગળ 4 થી 5 ઇસમોને બોલાવી તેની સાથે મારામારી કરી। આ સમગ્ર બાબતે જ્યારે વાહન ચાલક જ્યારે પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા તે દરમિયાન બે જેટલા ટોળા ઘસી આવ્યા હતા અને પોલીસ સ્ટેશનની બહાર જ તેઓએ હોબાળો મચાવ્યો હતો। સમગ્ર બાબતે જિલ્લાની સમગ્ર પોલીસ જ્યારે કઠલાલ પહોંચી હતી સમગ્ર જે ટોળા છે તેને વેરવિખેર કરી અને તમામ ટોળાને કહી શકાય કે ત્યાંથી છૂટા પાડવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા બંને ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો। કહી શકાય કે અત્યારે ખેડા જિલ્લાની અંદર વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ લોખંડની બંદોબસ્ત પાડી દેવામાં આવ્યો છે। જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રકારે અત્યારે અહીંયા હું કઠલાલ ચોકડી પર ઉપસ્થિત છું અને ત્યાં આગળ જિલ્લાની જે તમામ મોટેભાગની જે પોલીસ છે ત્યાં આગળ ખડકી દેવામાં આવી છે અને આ તમામ લોકોને અત્યારે કઠલાલ અંદર શાંતિભર્યું માહોલ જોવા મળ્યું છે। ભાઈ કહી શકાય કે આ જિલ્લાના એસપી સહિત તમામ લોકો અત્યારે કઠલાલ ખાતે સ્ટેન્ડ બાય રહ્યા છે અને અત્યારે કઠલાલ શહેરમાં એકદમ શાંત પસરી। ન્યૂઝ 18 ગુજરાતી કઠલાલ ખેડા। લોકમેળાની રાઇડમાં જોખમી સ્ટન્ટ। જી હા, દ્વારકાના ખંભાળિયામાં શિરેશ્વર મેળાનો જે વિડીયો છે એ વાયરલ થયો છે। યાંત્રિક રાઇડમાં જોખમી સ્ટન્ટ કરતા લોકો કેમેરામાં કેદ થયા। રાઇડમાં જોખમી સ્ટન્ટ કરતા સવાલ ઉઠી રહ્યા છે। યાંત્રિક રાઇડમાં લોકો જોખમી રીતે સવારી કરતા હોય ત્યારે કોઈએ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? આ અંગે પણ સવાલ ઉઠી રહ્યા છે। આ તસવીરો જુઓ। અહીંયા રાઇડમાં જોખમી સ્ટન્ટ કરતો આ વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે। અહીંયા કોઈ પણ પ્રકારનો અણબનાવ થઈ શકે છે। દ્વારકાના ખંભાળિયામાં શિરેશ્વર લોકમેળાના આકાશી દ્રશ્યો સામે આવ્યા। મિની તરણેતર સમાન આ લોકમેળા રંગબેરંગી દ્રશ્યો કેમેરામાં કેદ થયા। હજારોની સંખ્યામાં લોકો આ મેળાની મોજ માણી રહ્યા છે। ત્યારે 9 સપ્ટેમ્બર સુધી આ મેળો ચાલુ રહેશે। આગળ વધુ સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક વિરામ માટે। પરંપરા જાળવી રખાય છે। માટીના ગણેશજીની મૂર્તિ 36 ઇંચ ઊંચી અને 90 કિલો વજનની છે। હીરા મોતી જડિત આભૂષણ પહેરાવી રાજગુરુ દ્વારા પૂજા કરાવાય છે। તારીખ 12 થી 15 દરમિયાન વડોદરાવાસીઓ રાજવી ગણેશના દર્શન કરી શકે છે। આ તરફ સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા એક ડાયમંડ વેપારીએ 500 કરોડના રફ ડાયમંડના શ્રીજીની સ્થાપના કરી। પાંડવ પરિવારે આ અનોખી મૂર્તિનું ઘરમાં સ્થાપન કર્યું। ઘરના મોભી રાજેશભાઈએ 18 વર્ષ અગાઉ રફ ડાયમંડ કાપતા તેમાંથી શ્રીજીના આકાર ધરાવતી આ પ્રતિમા નીકળી હતી। તે સમયથી તેઓ આ પ્રતિમા પોતાના ઘરમાં રાખે છે। દર વર્ષે ગણેશ ચતુર્થીના પર્વ દરમિયાન આ પ્રતિમાની તેઓ ઘરમાં સ્થાપના કરે છે। રાજેશભાઈ પાસે રહેલી આ રફ ડાયમંડ યુક્ત શ્રીજીની પ્રતિમાની કિંમત 500 કરોડ જેટલી થાય છે। મહેસાણાનું એક એવું ગણપતિ મંદિર કે જે ગણપતિ દાદાને ગાર્ડ ઓફ ઓનર અપાય છે।
ગાયકવાડી સમયે શરૂ થયેલી વર્ષો જૂની પરંપરા આજે પણ મહેસાણામાં જળવાઈ રહી છે. ગણેશોત્સવ નિમિત્તે મહેસાણામાં ગાયકવાડી ગણપતિ મંદિરે ગણપતિ દાદાને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું. મહેસાણાના મુખ્ય બજારમાં આવેલું સિદ્ધિવિનાયક ગાયકવાડી ગણપતિ મંદિર લગભગ 111 વર્ષ જૂનું છે, જ્યાં ગાયકવાડ દર્શન કરવા માટે આવતા હતા, જેઓ ગણપતિ દાદાના પરમ ભક્ત હતા, જેઓએ ગાર્ડ ઓફ ઓનરની શરૂઆત કરી હતી. ભારતમાં વૃક્ષ વાવવા માટે અને વૃક્ષનું જતન કરવા માટે અનેક મુહિમ ઉઠાવવામાં આવી રહી છે. ત્યારે આ વખતે સુરતમાં ગણપતિ સ્થાપનામાં પણ વૃક્ષ બચાવવાની મુહિમ જોવા મળી. સુરતના લાલ દરવાજા વિસ્તારના એક દંત યુવક મંડળ દ્વારા વેસ્ટેજ વૃક્ષના છાલમાંથી ગણપતિની મૂર્તિ બનાવવામાં આવી છે. વૃક્ષની છાલમાંથી મૂર્તિ બનાવવા માટે મૂર્તિકારોને 45 દિવસ જેટલો સમય લાગ્યો હતો. આ મૂર્તિની ઊંચાઈ 11 ફૂટ છે, જેની અંદર 200 કિલો ઘાસ અને 300 કિલો માટી સાથે 70 થી 80 જેટલી લાકડાની છાલોથી આ મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. આ સાથે જ આ મૂર્તિની અંદર ઇકો ફ્રેન્ડલી વોટર કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મૂર્તિને આસપાસ કુદરત વેલકમ બેક. હવે જંગલમાં રેલવે ટ્રેક પર કોઈ પણ પશુનું અકસ્માતે મોત નહીં થાય, કારણ કે વન વિભાગે સાવજનું એવું સુરક્ષા ચક્ર બનાવ્યું છે જે ચક્રમાં અકસ્માતને સ્થાન નથી. જંગલમાં સિંહોના સંરક્ષણ માટે 24 કલાક માટે ટીમ તૈનાત કરાઈ છે, જે રાત દિવસ રાજાની રખેવાળી કરશે. અમારી ટીમે પણ એક રાત આ ટીમ સાથે વિતાવી અને જાણ્યું કે જંગલમાં સિંહોની સુરક્ષા માટે શું થઈ રહ્યું છે. આ છે 1153 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું ગીરનું જંગલ. અને આ છે જંગલના રાજા. ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લાને આવરી લેતું ગીરનું જંગલ એશિયાઈ સિંહોનું એકમાત્ર રહેઠાણ છે. જંગલમાં રાજા વિહાર કરે છે, આરામ કરે છે અને શિકાર કરે છે. જો કે જંગલના રાજાનું જીવન આસાન નથી. તેમને પણ કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેમાંનું સૌથી મોટું સંકટ છે આ રેલવે ટ્રેક. છેલ્લા કેટલાય સમયથી જંગલના રાજા માટે અમરેલી જિલ્લાનો રેલવે ટ્રેક ગોજારો સાબિત થઈ રહ્યો છે. રેલવે ટ્રેક પર સિંહના અકસ્માતે મૃત્યુ અને ઈજા થવાના કિસ્સા છેલ્લા કેટલાય સમયમાં વધ્યા છે. એટલે જ હવે સાવજ માટે રેલવે ટ્રેક પર સરહદ જેવી સુરક્ષા